નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રામાં જીવદયાની અજવાળી જ્યોત અરાઇઝ ગ્રુપ 20 વર્ષથી અબોલ જીવનો સંરક્ષક। ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા 20 વર્ષથી અવિરત રીતે કાર્યરત અરાઇઝ ગ્રુપ આજે જીવદયા અને માનવતાનું જીવંત પ્રતીક બની ચૂક્યું છે। શબ્દોમાં નહીં પરંતુ કાર્યમાં વિશ્વાસ રાખતું આ ગ્રુપ વર્ષભર અબોલ જીવની સેવામાં તત્પર રહે છે અને ખાસ કરીને ઉનાળાના કઠિન દિવસોમાં પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા કરી સાચી જીવદયા સાકાર કરે છે। પરંતુ સૌથી નોંધપાત્ર કામગીરી જોવા મળે છે ઉત્તરાયણ પર્વ દરમિયાન। ચાઇનીઝ દોરી જેવી ઘાતક દોરીથી પક્ષીઓ ઘાયલ ન થાય એ માટે અરાઇઝ ગ્રુપના યુવાનો ઉત્તરાયણના એક અઠવાડિયા અગાઉથી લઈને પર્વ પૂર્ણ થાય ત્યાં સુધી 24 કલાક ખડે પગે રહી શહેરમાં પેટ્રોલિંગ કરે છે। ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી નવજીવન આપવા દિવસ રાત એક કરી દે છે। એમાં કોઈ સ્વાર્થ નથી, કોઈ પ્રસિદ્ધિ નથી, માત્ર જીવદયા છે। દુઃખદ હકીકત એ છે કે તમામ પ્રયત્નો છતાં આ વર્ષે પણ ચાઇનીઝ દોરીના કારણે અંદાજે 15 નિર્દોષ પક્ષીઓ મોતને ભેટ્યા, જ્યારે 30 જેટલા પક્ષીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા। આવા નિર્દોષ જીવના બલિદાનને સમાજ સમક્ષ જીવંત રાખવા અને જનમાનસને ઝંઝોડવા માટે અરાઇઝ ગ્રુપ દ્વારા ઉત્તરાયણના બીજા દિવસે જાહેર સ્મશાન યાત્રા કાઢવામાં આવી। આ અનોખી અને સંવેદનશીલ સ્મશાન યાત્રામાં જીવદયા ક્ષેત્રે કાર્યરત અનેક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ મૃત નિર્દોષ પક્ષીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ચાઇનીઝ દોરી સામે વધુ કડક કાર્યવાહી તથા જનજાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો। અરાઇઝ ગ્રુપના નિર્દોષ અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસોના પરિણામે આજે ધ્રાંગધ્રામાં પક્ષીઓની કાળજી બાબતે મોટી જનજાગૃતિ જોવા મળી રહી છે। તંત્ર હોય કે સામાન્ય નાગરિક, સૌ વધુ સંવેદનશીલ બન્યા છે, જે અરાઇઝ ગ્રુપની સાચી સફળતા છે। અબોલ જીવ માટે અડગ સંકલ્પ, માનવતા માટે નિસ્વાર્થ સેવાથી કાર્ય કરતું અરાઇઝ ગ્રુપ લોકોને સત્કાર્યની પ્રેરણા આપી રહ્યું છે। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા। હું મહેશ રાજગોર અરાઇઝ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા 20 વર્ષથી ઘાયલ પક્ષી બચાવનું અભિયાનનું સેવા કાર્ય કરે છે। આજ રોજ 14 ને 15 જાન્યુઆરી 2026ના જે અમે ચંદ્રવિલાસ પાસે પક્ષી બચાવનો કેમ્પ કરીએ છીએ, 2 દિવસમાં અંદાજે 30 થી 35 જેટલા પક્ષી બચાવોમાં અમે સહભાગી થયા છીએ। આ સિવાય અંદાજે 2 દિવસના 14 કબૂતર તેમજ એક પોપટ જેનું મૃત્યુ થયું છે, આ ઘાયલ જે થયા એમાં મૃત્યુ થયું છે, એની 15 જાન્યુઆરીના રોજ આજરોજ અમે કંસારા બજારથી એની સ્મશાનયાત્રા ચાલુ કરી ધ્રાંગધ્રાના રાજમાર્ગ ઉપર એની ફરી તેમજ તળાવના કિનારે અગ્નિ સંસ્કાર વિધિવત રીતે કરેલ છે। આ સેવા મારું નામ જયંતિભાઈ દેગામા, હું વન વિભાગમાંથી નિવૃત્ત થયા પછી સેવાકીય કામગીરી કરું છું। હાલ આજે 15 તારીખ છે અને અરાઇઝ ગ્રુપ છેલ્લા 20 વર્ષથી આ સેવાનું કાર્ય ભગીરથ કરી રહ્યું છે। તો એ લોકો 2 દિવસ પૂરતું નથી કરતા, પણ 24 કલાક 365 દિવસ ગમે ત્યારે અરાઇઝ ગ્રુપને ફોન કરો ત્યારે પક્ષી બચાવો અભિયાનનું ખૂબ જ મોટું કાર્ય કરી રહ્યા છે। તો આપણે અરાઇઝ ગ્રુપને ખૂબ જ બિરદાવીએ છીએ। અસ્તુ તથા અરાઇઝ ગ્રુપ છેલ્લા 20 વર્ષથી પક્ષીઓ માટે પક્ષીઘર તેમજ પાણી પીવા માટેના કુંડા આશરે 5,000નું વિતરણ કરે છે ફ્રીમાં, અને કોઈ પાસેથી કોઈ રીતે નાણાં લેવામાં આવતા નથી અને સેવાકીય કામગીરી કરે છે। મારું નામ મૈત્રી ગાંધી છે। ધ્રાંગધ્રામાં છેલ્લા 22 વર્ષથી અરાઇઝ ગ્રુપ કાર્યરત છે, જે લોકો બહુ બધી અલગ અલગ કાર્ય કરે છે, પણ જેમાં મેઇન કાર્ય એમનું છે કે પક્ષી બચાવો। તે આખા વર્ષ દરમિયાન કરે છે, જેમાં ઘાયલ પક્ષીઓને તે સારવાર પણ આપે છે અને જે પક્ષીઓ મૃત્યુ પામે છે તેની અંતિમ યાત્રા કાઢીને તે સારું એવું એનું કાર્ય પૂર્ણ કરે છે। આ કાર્ય ખૂબ જ અઘરું છે જે આ લોકો કરે છે, એને અમે બિરદાવીએ છીએ કે આવું કાર્ય કરતા રહેવું જોઈએ। આપણા શોખ માટે પક્ષીઓનો કે માણસનો જીવ ન જાય એનો એક શુભ સંદેશ આ ગ્રુપ આપી રહ્યું છે, તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવું સરસ કાર્ય જે કરે છે તે હંમેશા કરતા રહે।